હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજની તારીખ છે 2 ડિસેમ્બર 2020 અને આપણે જોઈ રહ્યા છીએ એડિટોરિયલ ડિસ્કશન ધ હિન્દુ ન્યૂઝ જીપીએસસી યુપીએસસી પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે. તો આજે આપણે ફરી બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે. એક જે છે એ બે ખાનગી એડ્રેસ જે જાહેર કરવાની વાત છે ગવર્મેન્ટની, એના પર જે છે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો આવ્યો છે એના વિશે છે. બીજું છે ઇન્ડિયા નેપાળ રિલેશન વિશે. તો સૌથી પહેલો ટોપિક આપણે જોઈએ કે ભાઈ એક ન્યૂઝ શું છે કે એક સાકેત ગોખલે કરીને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, એમનું જે છે એમને એક આરટીઆઈ કરી માહિતી માગી, રેગ્યુલર આરટીઆઈ કરીને માહિતી માગે છે. તો એમને લગતા જે ડેટા જે છે એ જે તે ડિપાર્ટમેન્ટે પોતાની વેબસાઇટ પર મૂકી દીધા. એમનું કહેવું એવું છે, સાકેત ગોખલે જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, કે ભાઈ એને લીધે જે છે મારી સિક્યુરિટી કોમ્પ્રોમાઇઝ થઈ, લોકો મારા ઘરે આવીને જે છે એ હલ્લો કરવા માંડ્યા, બરાબર છે. તો આ જે છે આખી વસ્તુ આ રીતે ના થવી જોઈએ. આજના રાઇટર કહે છે કે શું ઇન્ડિયામાં આ રીતે ગવર્મેન્ટ કોઈનું એડ્રેસ જાહેર કરે કે કોઈ વ્યક્તિનું એડ્રેસ જાહેર કરે બીજાનું, તો એ શું ગુનો છે ખરો? તો ના, એ ગુનો નથી. કેમ કે તમે જોયું હશે કે ટેલિફોનની ડિક્શનરી આવતી હતી પહેલાં, તો એમાં દરેકના નામ, એડ્રેસ, બરાબર છે, બધી વસ્તુ લખેલી હોય. તમારે કોઈને પણ જો ફોન કરવો હોય તો એ કદાચ એ વ્યક્તિ ચાહે કે ના ચાહે તમે એનો નંબર શોધી શકો. તો આ રીતનું જે છે એ ઇન્ડિયામાં ચલણ છે કે ભાઈ તમે જે છે એ એડ્રેસ જે છે ગવર્મેન્ટ જાહેર કરી શકે. એ સિવાય પણ જે છે ગવર્મેન્ટ જ્યારે વોટર લિસ્ટ બહાર પાડે છે તો વોટર લિસ્ટમાં બધી ડિટેલ લખેલી હોય છે. લેન્ડ રેકોર્ડ જે છે ઓનલાઈન જઈને જોઈ શકાય છે કે ભાઈ આ જમીનનો માલિક કોણ છે, કોના નામે છે, કેટલા સ્ક્વેર ફૂટ એના નામે જમીન છે. તો કહેવાનો મતલબ કે ઘણા બધા એવા ડેટા ઇન્ડિયામાં જે છે જે ઓપન છે, જે કોઈના પણ દ્વારા એક્સેસ કરી શકાય એમ છે, જે ખરેખર પર્સનલ ડેટા તરીકે ગણવા જોઈએ. બીજું, ગવર્મેન્ટ જે છે પોતાની સ્કીમોનું જે છે લાભાર્થીઓના નામ મૂકે છે, બરાબર છે, કે ભાઈ આ વ્યક્તિ આ ગામમાં આને આ લાભ મળ્યો, આ વ્યક્તિ આને સાયકલ આપવામાં આવી, આને જે છે એ આટલા લાખની સબસિડી આપવામાં આવી, આને ટ્રેક્ટર આપવામાં આવ્યું, બરાબર. તો ગવર્મેન્ટ જે છે નામ અને ફોટા સાથે વસ્તુ જાહેર કરે છે. બીજું કે આ વસ્તુનો નુકસાન તો છે જ, ચાલો કે ભાઈ કોઈના ડેટાને જાહેર કરવામાં આવે, પણ કમસે કમ જે લાભાર્થીઓના જે છે એમાં ફાયદો પણ એક છે. ફાયદો શું છે કે ભાઈ જે ખોટી રીતે જે લોકો સ્કોલરશિપ લેતા હોય, ખોટી રીતે જે લોકો લાભ લેતા હોય, અથવા જે સરકારી અધિકારી છે, ધારો કે ઉપરથી ગ્રાન્ટ આવી હોય કે ભાઈ 100 જે ખેડૂતો છે એમને આપવાનું છે, તો બની શકે કે જે લિસ્ટ આવ્યું હોય એમાંથી 80 ખેડૂતો જ અવેલેબલ છે, 10 ક્યાં તો અવેલેબલ નથી, અથવા તો કોઈ ઘણા એવા વ્યક્તિઓ જે એક્સપાયર થઈ ગયો એમના નામે બી જે છે પૈસા અલોટ કરીને પોતાની જોડે રાખી લેવામાં આવે. તો આવા બધી ઘણી બધા કરપ્શન થતા હતા. એને કારણે જે છે હવે જો લિસ્ટ મૂકવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ જોઈ શકે કે ભાઈ આ લિસ્ટનો વ્યક્તિ એક્સપાયર થઈ ગયો છે, એ તો છે નહીં, તો તમે એના નામે પૈસા કેમ અલોટ કર્યા? અથવા આ નામનો વ્યક્તિ તો આ ગામમાં રહેતો નથી, તો તમે એના નામે કેવી રીતે પૈસા અલોટ કર્યા અથવા કેવી રીતે એને મદદ કરી? તો ગવર્મેન્ટ જે છે કમસે કમ લાભાર્થીઓના લિસ્ટમાં ફાયદામાં છે. બીજી વસ્તુ કે આ રીતની જ્યારે ચર્ચા ચાલતી હતી ત્યારે એક કેસ ચાલતો હતો 2013માં કોલકાતા હાઈકોર્ટમાં, કે ભાઈ આરટીઆઈ એક્ટિવિસ્ટે એવું કીધું કે હું તમને જે છે માહિતીઓ માંગીશ, પણ હું મારું પૂરું જે એડ્રેસ નહીં આપું તમને, હું ખાલી પોસ્ટબોક્સ નંબર આપીશ મારા પોસ્ટ ઓફિસનો, ત્યાં તમે ડિલિવર કરી દેજો માહિતી. કારણ કે હું નથી ચાહતો કે મારી માહિતી લીક થઈ કે ભાઈ કોણ માગી રહ્યું છે હું જણાવવા માટે નથી માંગતો. તો જે છે એ ઓથોરિટીએ એવું કીધું કે ભાઈ ના, તમારે જાણ કરવી પડશે. આખી વસ્તુ ગઈ હાઈકોર્ટમાં. તો કલકત્તા હાઈકોર્ટે કીધું કે ના, અગર કોઈ વ્યક્તિ ચાહે છે કે ભાઈ મારે પોતાની આઈડેન્ટિટી નથી બતાવી આરટીઆઈ કરતી વખતે, તો ખાલી જે છે પોસ્ટબોક્સ નંબરથી પણ એ કરી શકે છે. આ કેસમાં પણ બોમ્બે હાઈકોર્ટે જે છે એ જ વસ્તુ રિપીટ કરી કે ભાઈ જે છે કોઈ વ્યક્તિ પોતાની રીતે ખાલી પોસ્ટબોક્સ નંબરથી કરી શકે. પણ જો એમણે કીધું કે પણ જો કદાચ ઓથોરિટીને એ વ્યક્તિને શોધવામાં તકલીફ પડે તો એ પૂરી ડિટેલ માંગી શકે છે. બીજું કે આરટીઆઈનો જે એક્ટ છે એ એક્ટમાં પણ એવું પ્રોવિઝન નથી કરેલું કે ભાઈ જે છે એ માહિતી જે છે એ કોઈ વ્યક્તિની જાહેર ના કરવી. માહિતી જાહેર કરવાની એમાં પણ છૂટ આપેલી છે. ફક્ત એમાં જે છે ક્રિટિકલ પર્સનલ ડેટા જે છે એને જાહેર કરવાની ના પાડેલી છે. પરંતુ સેક્શન 8માં લખેલું છે કે ભાઈ જો ક્રિટિકલ પર્સનલ ડેટા કોઈ વ્યક્તિનો જો એનાથી લાગ ત્યાં સ્ટેટ ઓફિસરને અથવા તો જે કેન્દ્રના જે ઓફિસર છે ઇન્ફોર્મેશન આપવાવાળા, તો હાયર લેવલ ઓથોરિટીને જેવું લાગે કે ના, આ વ્યક્તિની પર્સનલ જે માહિતી છે એ જાહેર જનતામાં લાવવાથી એક લાર્જ પબ્લિક ઇન્ટરેસ્ટ સર્વ થયો છે, મતલબ ઘણા લોકોને ફાયદો થયો છે, તો જ એ વ્યક્તિનો ક્રિટિકલ પર્સનલ ડેટા જે છે એ જાહેરમાં મૂકી શકાય, ત્યાં સુધી ના મૂકી શકાય. ગવર્મેન્ટ જોડે બધા બહુ ડેટા હોય છે, બરાબર છે. જેમ કે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જોબ માટે એપ્લાય કર્યું હોય તો કયા કયા વ્યક્તિ કઈ જોબ માટે શું ભણેલા છે, શું એના પર્સન્ટેજ છે, બધું ગવર્મેન્ટ જોડે હોય. બીજું આધાર કાર્ડનો ડેટા હોય.
મનરેગાનો ડેટા હોય કે ભાઈ કયા કયા લોકોએ મનરેગા માટે એપ્લાય કર્યું છે, કોણ કોણ અત્યારે કામ કરી રહ્યું છે મનરેગામાં. બીજી વસ્તુ કે રેશન કાર્ડનો ડેટા હોય. તો આ જે ડેટા છે એનો ગવર્મેન્ટ બીજી જગ્યાએ ઉપયોગ કરી શકે, અથવા તો એના જે છે ડેટા જાહેર કરતું હોય ગવર્મેન્ટ ઘણી વખત કે ભાઈ જો મનરેગામાં આટલા લોકોને પૈસા આપવામાં આવ્યા વગેરે વગેરે. તો અમુક વખત જે છે આપણે આગળ વાત કરી કે એનાથી ફાયદો થતો હોય. પણ ગવર્મેન્ટ જોડે બીજો પણ ડેટા હોય છે જેને પર્સનલ ડેટા કહેવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે ભાઈ એ ગવર્મેન્ટની સ્કીમ થ્રુ નથી આવ્યો, એ પર્સનલ ટ્રાન્ઝેક્શન દ્વારા જે છે ગવર્મેન્ટ જોડે પહોંચ્યો છે. જેમ કે ગવર્મેન્ટ બેંક્સ જે છે, BOB હોય, SBI હોય, એમાં તમે જે ટ્રાન્ઝેક્શન કરો, ગવર્મેન્ટની બેંક છે એટલે ગવર્મેન્ટ જોડે ડેટા હશે, પણ એ તમે સ્કીમના આધારે નહીં, એ તમારા પર્સનલ ટ્રાન્ઝેક્શનથી ગવર્મેન્ટ જોડે પહોંચે છે. બીજું, સરકારી હોસ્પિટલમાં જે ટ્રીટમેન્ટ ચાલતી હોય, બરાબર, તો એ પણ જે છે એ હેલ્થને લગતો ડેટા કહેવાય, જે કોઈ સ્કીમ આધારિત નથી, પણ ગવર્મેન્ટ જોડે તમે ગવર્મેન્ટની સર્વિસ લીધી હોસ્પિટલમાં, એને લીધે ગવર્મેન્ટ જોડે પહોંચ્યો છે. તો આ રીતના ડેટા જે છે ગવર્મેન્ટે સાર્વજનિક ના કરવા જેવું આજના રાઇટરનું કહેવું છે, બરાબર. તો આ તો એક ટોપિક. બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇન્ડિયા નેપાળ રિલેશન વચ્ચે. તો કોન્ટેક્ટ શું છે કે ભાઈ આપણા જે ફોરેન સેક્રેટરી છે એમણે નેપાળમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરી, નેપાળમાં ગયા, મળ્યા અને પ્રેસ કોન્ફરન્સ કરી, અને પ્રેસ કોન્ફરન્સમાં જે છે ફ્લુઅન્ટ નેપાળીમાં એમણે વાત કરી, કારણ કે એમણે નેપાળી આવડતી હતી, બરાબર. તો એને લઈને જે છે ફરી એક વાર ઇન્ડિયા નેપાળ રિલેશન વિશે ચર્ચા શરૂ થઈ. પ્રોબ્લેમ શું હતો ઇન્ડિયા નેપાળ રિલેશનમાં કે 2015માં જે છે એ નેપાળનું કહેવાય કે ભાઈ ઇન્ડિયાએ અનઓફિશિયલ બ્લોકેડ લગાવ્યો હતો. એટલે શું હતું એ વસ્તુ કે ધારો કે આ નેપાળ છે, બરાબર છે, અને આ ઇન્ડિયા અહીંયા છે, બરાબર છે. તો ઇન્ડિયાને જે છે નેપાળે જે બંધારણ બનાવ્યું, બરાબર, એને લઈને થોડા કન્સર્ન હતા, ત્યાંના લોકોને પણ કન્સર્ન હતા કે ભાઈ આ જે નીચેના ભાગમાં જે છે મધેસી લોકો રહે છે, મધેસી, બરાબર છે, અને ઇન્ડિયાના આ ભાગમાં પણ મધેસી લોકો રહે છે, મધેસી લોકો રહે છે. તો એવું છે કે ભાઈ ત્યાં જે ડિવાઈડ કરવામાં આવ્યું આ રીતે ડિવાઈડ કરવામાં આવ્યું, આ રીતે નેપાળમાં. તો જે છે એ મધેસી જે છે દરેક જગ્યાએ માઇનોરિટીમાં આવી ગયા. તો એને લઈને એક પ્રોબ્લેમ હતો. તો ઇન્ડિયાએ પણ કન્સર્ન રેઝ કર્યા હતા કે ભાઈ તમે આ લોકોનું પણ ધ્યાન રાખો, પણ એ નેપાળની ગવર્મેન્ટ એના પર ધ્યાન ના આપ્યું. તો જે છે એ આ લોકોએ જે છે અહીંયા બ્લોક લગાવી દીધો, અને ઇન્ડિયામાંથી જે નેપાળમાં વસ્તુઓ જતી હતી, કારણ કે નેપાળ એ લેન્ડલોક કન્ટ્રી છે, એને દરિયો નથી અડતો, તો એ જે છે ઇન્ડિયામાંથી મેજોરિટી વસ્તુઓ જાય છે, એ જે છે એ ત્યાંના લોકોએ જવા ના દીધી, અને જે છે નેપાળમાં ઘણી બધી વસ્તુઓની ક્રાઇસિસ ઊભી થઈ ગઈ. અને એના માટે જે છે એ હવે ત્યાંના લોકો અને ત્યાંના નેતાઓ ઇન્ડિયાને જવાબદાર ઠેરવે છે. ખરેખર ઇન્ડિયાએ જે છે આ બ્લોકેડ નહોતું લગાવ્યું, પણ કહેવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયાના મદદથી જ આ બ્લોકેડ અમારા ઉપર પ્રેશર બનાવવા લગાવવામાં આવ્યું હતું. તો 2015નો આ ઇસ્યુ છે, બરાબર છે. તો KPS ઓલીએ જે છે એ ત્યાંના જે અત્યારે પ્રધાનમંત્રી છે એમણે આનો ફાયદો ઉઠાવ્યો. અત્યારની સિચ્યુએશન નેપાળમાં કેવી છે કે ઇન્ડિયામાં જેમ ઇલેક્શન હોય અને જેમ એન્ટી પાકિસ્તાન બોલતા જાય, એ લોકોનું જે છે વધારે જે છે રાષ્ટ્રવાદી છે એવી છબી ઊભી થતી જાય વર્ષોથી, એ રીતે જે છે હવે નેપાળમાં એવું થઈ ગયું છે કે જેમ ઇન્ડિયા વિરુદ્ધ બોલતા જાય એમ એ લોકો વધારે રાષ્ટ્રવાદી છે. તો આ રીતની માનસિકતા જે છે નેપાળના લોકોમાં ધીમે ધીમે ઘર કરી રહી છે. તો રાઇટર કહે છે કે આ વસ્તુ બદલવાની જરૂર છે. બાકી એક બીજો એવો આપણો પડોશી ઊભો થશે કે જેના દેશના લોકોને ઇન્ડિયા પ્રત્યે નફરત હશે. બીજું કે KPS ઓલીએ જે સતત ઇન્ડિયા વિરુદ્ધના જે છે નિવેદનો આપ્યા. કેમ આપ્યા કે ભાઈ એમને જે છે પોતાના દેશમાં વિરોધનો સામનો કરવો પડતો હતો. કોરોનાને જે છે એમણે બરાબર ટેકલ નથી કર્યું એવી વાત સામે આવી હતી. એમના પાર્ટીના લોકોનો વિરોધ કરતા હતા. એટલે એ બધાથી ધ્યાન ભટકાવવા માટે નેપાળીઓનો જે છે એ રાષ્ટ્રવાદ જગાડવા માટે એમણે કહ્યું કે ભાઈ ઇન્ડિયા આપણને નુકસાન કરે છે, ઇન્ડિયા આપણા પર એ કરે છે, બરાબર, એમ કરીને એન્ટી ઇન્ડિયા જે છે નિવેદન આપવા, જેથી આ બધાથી ધ્યાન ખસેડી શકાય. પ્રોબ્લેમ શું છે કે ભાઈ ઇન્ડિયા નેપાળ રિલેશનને મેન્ટેન કરવા માટે એક એમિનન્ટ પર્સનલ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, બરાબર. તો નેપાળને એનાથી બહુ આશા હતી કે ભાઈ આનાથી રિલેશન સુધરશે, પણ ઇન્ડિયાએ જે છે આને બહુ મહત્વ આપ્યું નહીં. બીજું, નેપાળ કહે છે કે ભાઈ ઇન્ડિયાએ જે છે ઇન્ડિયાએ જે છે એ જે મેપ પોતાનો બનાવ્યો હતો એમાં જે છે કાલા પાણીનો જે એરિયા છે, જે ડિસ્પ્યુટેડ ટેરિટરી કહેવામાં આવે છે, નેપાળ કહે છે કે ભાઈ ડિસ્પ્યુટેડ છે, નક્કી નથી અમારું છે કે ઇન્ડિયાનું છે, એ જે છે ઇન્ડિયાએ પોતાનામાં બતાવ્યું. અમે જે છે એ ઇન્ડિયન ગવર્મેન્ટના વિશે જાણ કરી, આવું નેપાળનું કહેવું છે કે અમે ઇન્ડિયન ગવર્મેન્ટે જાણ કરી કે તમે આના વિશે ચર્ચા કરો અને નક્કી કરીએ કે ભાઈ આનું શું સોલ્યુશન લાવો, પણ ઇન્ડિયન ગવર્મેન્ટે અમને જવાબ આપ્યો નહીં. એટલે નેપાળે પણ જે છે એક સુધાર કરીને નવો મેપ જાહેર કર્યો, જેમાં ઇન્ડિયાના જે ભાગ છે એના બતાવી દીધો. એટલે જે છે કંઈક ને કંઈક નેપાળે જવાબ આપવાની કોશિશ કરી ઇન્ડિયાને, અને જે છે આ વિવાદ વધારે વકર્યો. બીજું કે ઇન્ડિયા જે છે વર્ષોથી નેપાળને જે છે એડ આપે છે, બરાબર, મદદ કરે છે, એમાં કંઈ ખોટું નથી. પણ ઇન્ડિયા જે છે જે પણ એડ આપે એના કરતાં ચાઇનાની એડ વધારે હોય છે, કારણ કે ચાઇના જોડે અત્યારે ઇન્ડિયા કરતાં વધારે પૈસા છે, બરાબર છે, વધારે કરન્સી છે. તો કહેવાનો મતલબ કે ઇન્ડિયા કરતાં એ આગળ વધી જાય છે.
બીજું કે ઇન્ડિયા જે છે એ કહેવામાં આવે છે, એવો આરોપ લાગે ભાઈ કે અમુક પાર્ટીને મદદ કરે છે કે અમુક લીડર્સને મદદ કરે છે. જ્યારે ચાઇના શું કરે છે, ચાઇના એવા પ્રોજેક્ટમાં મદદ કરે છે કે જે લોકોને દેખાય. મોટા મોટા પ્રોજેક્ટ હોય, ડેમ હોય, રોડ હોય, બીજા કોઈ કન્સ્ટ્રક્શન હોય, તો એમાં જે છે એ રીતનો ચાઇના એડ આપે છે કે જે લોકોના ધ્યાનમાં આવે, નેપાળી લોકોને ખબર પડે કે અચ્છા આ વસ્તુ જે છે ચાઇના દ્વારા બની રહી છે. ઇન્ડિયા જે છે ખરેખર ડાયરેક્ટ ગવર્મેન્ટને મદદ કરે છે કે ભાઈ તમે તમારી રીતે જ્યાં ડિસ્ટ્રીબ્યુટ કરો ત્યાં કરો. તેથી ઇન્ડિયાની મદદ દેખાતી નથી, એવું રાઇટરનું કહેવું છે. બીજી વસ્તુ કે ખરેખર ઇન્ડિયા અને ચાઇના નેપાળ વચ્ચે જે છે પીપલ ટુ પીપલ ટાઈઝ ખૂબ વધારે છે, બરાબર. બોર્ડર આપણી ઓપન છે, આવવા જવાનું ચાલુ છે, બરાબર છે. ટ્રેડ ખૂબ જ વધી રહ્યો છે. ત્યાં ઉત્તરમાં જે છે એ લગ્નો પણ એકબીજાના થાય છે, એકબીજાના દેશમાં. છોકરીની પણ જે છે એ લગ્ન પ્રસંગમાં એમને બેટીનો જે રિવાજ છે આપવાનો, રોટી બેટીનો રિવાજ કહેવામાં આવે છે, બરાબર છે. તો કહેવાનો મતલબ કે નેપાળના લોકો અહીં કામ કરવા આવે છે, એવી રીતે ઇન્ડિયાના લોકો પણ ત્યાં કામ કરવા જાય છે. તો એક આંકડા પ્રમાણે $3 બિલિયન જે છે એ આપણને ત્યાંથી આવક પણ થાય છે. નેપાળથી ઇન્ડિયાને આવક થાય છે ઇન્ડિયન્સ દ્વારા. એટલે એ લોકો જેટલા અહીં કામ કરવા આવે છે, આપણે પણ ત્યાં એટલા કામ કરવા જાય છે. બીજું કહેવાનો મતલબ કે પહેલાં શું હતું કે ભાઈ નેપાળને ઇન્ડિયા સિવાય, નેપાળના યુથને ઇન્ડિયા સિવાય કોઈ બીજો દેશ હતો નહીં કે જ્યાં જઈને એ લોકો પોતાની સ્કિલનો ઉપયોગ કરી શકે, નોકરી કરી શકે. પણ હવે જે નેપાળી લોકો છે યુકેમાં જાય છે, યુએસએમાં જાય છે, ચાઇનામાં જાય છે, એટલે ઇન્ડિયા ઉપર એમની ડિપેન્ડન્સી ઘટી છે. બીજું કે જે યુથ છે, બરાબર, કહેવાય છે કે નેપાળમાં 65% લોકો અત્યારે યંગ છે, જે 35 વર્ષથી નાના છે. એ લોકોને જે છે ઇન્ડિયા માટે એટલું એટ્રેક્શન કે એટલું અટેચમેન્ટ નથી જેટલું કદાચ એલ્ડર પર્સન્સને છે, બરાબર. તો આ પણ એક કારણ છે કે ત્યાંના લોકોને ઇન્ડિયા પ્રત્યે એટલો લગાવ નથી જેટલો પહેલાંના નેપાળીઓને હતો. અને અત્યારના નેતા જે છે ત્યાંના એ ફાયદો ઉઠાવે છે કે એન્ટી ઇન્ડિયા બોલીને વોટ મેળવવાની કોશિશ કરે છે. બીજું કે રાઇટર કહે છે કે પણ આ વસ્તુ આપણે થવા ના દેવી જોઈએ. સ્કૂલોમાં જે છે બંને જગ્યાએ ભણાવવામાં આવવું જોઈએ કે ભાઈ નેપાળ અને ઇન્ડિયાના જે છે કલ્ચરલ રિલેશન પહેલેથી છે, હિસ્ટોરિકલ રિલેશન પહેલેથી છે, બોર્ડર વર્ષોથી ઓપન છે, દેશો એક બીજા પ્રત્યે કોઈ વખત નફરતની વાત નથી, બોર્ડર ઉપર કોઈ ટેન્શન થયું હોય કે ગોળીબારી થઈ હોય એવું નથી. તો ઇન્ડિયા નેપાળ બી એવા પડોશી છે કે જે બીજા બધા પડોશી કરતાં અલગ છે. બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, એના કરતાં થોડું અલગ છે, થોડું ખાસ છે નેપાળ, બરાબર છે. એ રીતનું જે છે અહીંની શાળાઓમાં અને ત્યાંની શાળાઓમાં પણ ભણાવવામાં આવે તો જે નવી જનરેશન આવશે એ લોકો વચ્ચે જે છે ટાઈ બરાબર રહેશે. તો આજના હતા 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક. ફરી કાલે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.